નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ટેડલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે, પેન્શનો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે આજ બપોરે સરકારે કર્યા પેન્શનમાં વધારો જાહેર. તો મિત્રો, આજ તારીખ 18/1/2026 વાર રવિવાર. તો શું સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારીઓ માટે આવા અગત્યના સમાચાર. મિત્રો, જો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને મળે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, ડીએ વધારો અપડેટ. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ડીએ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. નવીનતમ માહિતી આધારે આગામી વધારો અંગે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે માર્ચમાં સમીક્ષા પછી ડીએ ફરીથી વધારવામાં આવી શકે છે, જેનો સીધો લાભ લાખો કર્મચારીઓને પેન્શનમાં થશે. ને આપણે સંપૂર્ણ વિગતો જાણવા માટે સમાચાર સંપૂર્ણ વાંચો. મિત્રો, તો મિત્રો, ડીએ વધારોમાં ડીએ અગત્યની માહિતી એ છે કે ડીએ ફરી એકવાર વધવા જઈ રહ્યો છે, જેનો સીધો લાભ થશે કર્મચારીઓ અને પેન્શનોને. તો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. 8મા પગાર પંચ. સરકારી કર્મચારીઓ અને પેન્શનને વધતી જતી મોંઘવારીની અસરથી રાહત આપવા માટે મોંઘવારી ભથ્થું ડીએ આપવામાં આવે છે, પરંતુ 7મા પગાર પંચ દરમિયાન વધારાની ગતિ અત્યાર સુધી સૌથી વધુ ધીમી રહી છે. આ પરિસ્થિતિ 8મા પગાર પંચ 6ઠ્ઠા પગાર પંચ તદ્દન અલગ માનવામાં આવે છે. મિત્રો, પાછલી પેટર્ન શું રહી છે? જો આપણે જૂના ડેટા પર નજર કરીએ તો 6ઠ્ઠા પગાર પંચ દરમિયાન ડીએ મૂળ પગાર લગભગ 125% સુધી વધી ગયો હતો, જ્યારે 5મો પગાર પંચ 96/2006માં તે લગભગ 44% સુધી પહોંચી ગયો હતો. તો તેની તુલનામાં 7મો પગાર પંચ ડીએ હાલમાં 58% છે અને માર્ચમાં આગામી સમીક્ષા પછી તે લગભગ 60% સુધી પહોંચવાની અપેક્ષા છે. ડીએ દર વર્ષે 2 વાર સુધારવામાં આવે છે. તે જાન્યુઆરી અને જુલાઈ અસરકારક માનવામાં આવે છે, જ્યારે જાહેરાત સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબરમાં કરવામાં આવે છે. નિષ્ણાતોના મતે ડીએમાં હાલમાં ધીમો વધારો ભવિષ્ય 8મા પગાર પંચ પગાર વધારાને વધુ અસરકારક બનાવી શકે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે નવા પગાર પર લાગુ થતા સાથે પેન્શન માટે મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત 0 અથવા 0% પર ફરી સેટ કરવામાં આવશે. સરકાર નવેમ્બર 2025માં 8મા પગાર પંચ 8મા પગાર પંચ અપડેટમાં રચના કરી હતી અને તે અહેવાલ રજૂ કરવા માટે 18 મહિના સમય આપવામાં આવ્યો છે. તેથી એવું માનવામાં આવે છે કે ભલામણ 2027ના મધ્ય પહેલાં નવી આવે ત્યાં સુધી એવું ઓછામાં ઓછા 3 વખત રહી શકે છે. માર્ચ અને ઓક્ટોબર 2026માં માર્ચ 2027માં જો દરેક વધારો સરેરાશ 2 થી 4% પોઈન્ટ થાય તો નવા પગાર પર લાગુ થતા પહેલાં ડીએ લગભગ 70% સુધી પહોંચી શકે છે. 7મા પગાર પંચમાં ડીએની ધીમી ગતિ એક મુખ્ય કારણ કોવિડ સમયગાળા દરમિયાન લગભગ 18 મહિના માટે ડીએ વધારવા માટે પ્રતિબંધવાનું પણ માનવામાં આવે છે, જેથી સરકારી તિજોરી પર કોઈ વધારો બોજ ન પડે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. થેન્ક યુ વેરી મચ. વિડીયો